સત ચિત અને આનંદનું સ્વરૂપ છે ભગવાન કૃષ્ણ. વિશ્વોત્પત્તિ આદિ હેતવે, જે વિશ્વની ઉત્પત્તિ કરવા માટે અને તાપત્રય વિનાશાય, ત્રણ તાપનો વિનાશ કરવા વાળા આ જીવાત્માને દરેકને ત્રિવિધિ તાપમાં આ જગત બળે છે ને, આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ તાપ બધાને છે. હવે યાધિ કોને કહેવાય? આપણી પાસે કઈ નથી એને યાધિ કહેવાય. બીજા પાસે છે, આપણી પાસે નથી, એની આપણને તકલીફ છે, એને કહેવાય આદિ. વ્યાધિ કોને કહેવાય? આપણી પાસે છે પણ આપણે વાપરી શકતા નથી, એને કહેવાય વ્યાધિ. ઉપાધિ કોને કહેવાય? છે એની ચિંતા. આ છે ન હોત તો સારું હતું. ઘણા એમ કે ને કે આ બધું છે પણ ન હોત તો સારું હતું. દીકરા ન હોય તો એને વ્યાધિ કહેવાય. પણ ભગવાનની કૃપાથી દીકરા હોય અને કીધું ન કરે તો એનું ઉપાધિ કહેવાય. ઘણા નથી કહેતા બાપુ અમારા આ છે ને માનતાનો છે, માનતાનો છે. એ માનતાનો હોય એ માનતો ન હોય. ઘણા એમ કે બાપુ અમારી હાથ ખોટનો છે, એમાં પેલી ખોટી કીધું જ ન કરે, એ પેલી ખોટ. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય, ત્રણ તાપનો વિનાશ કરવા વાળા, જેનું સ્મરણ માત્રથી ત્રણ તાપમાંથી મુક્તિ મળે છે. શ્રી કૃષ્ણાય વયમ, એનો અર્થ એ થાય કે અમે બધા, આપણે બધા એ ભગવાનને અમે વંદન કરીએ છીએ. અને ભગવાન વ્યાસજી કથાની યાત્રા કરાવે. એક વખત નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ યજ્ઞ કાર્ય શરૂ કર્યું છે. અને એવો યજ્ઞ વિશ્વનું કલ્યાણ થાય એના માટે. અને ઋષિમુનિઓ નૈમિષારણ્યમાં યજ્ઞ કરે છે. અને ત્યાં ભગવાન સુતજી પધારે છે. એક વખત આપણે જોઈ ગયા એ નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે. શૌનક ઋષિ આદિ ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન સુતજી પધાર્યા છે. અને એ શૌનક આદિ ઋષિઓ કહે છે કે અમે તો ભગવત કથા સાંભળી, અનેક ચરિત્રો સાંભળ્યા, અનેક શાસ્ત્રો અમે સાંભળ્યા છે, પણ અમને હવે કથાનો રસ સાંભળવો છે, શાસ્ત્રોનો રસ સાંભળવો છે, વેદોનો રસ સાંભળવો છે, રસ અમારે પીવો છે. અને બહુ સાચી વાત છે, ભગવાનની કથા છે એ કર્ણ ઇન્દ્રિય દ્વારા એનું પાન કરવાનું છે. એ રસ ધ્રુવ અને પ્રહલાદે સાખ્યો, જેને સંસારને મીઠું કરી નાખ્યો. ભગવાન નામનો આ રસ છે. અને આ એવો રસ છે સીધો રસ, એમાં ગોટલા કે છાલ્યો કાંઈ નહીં. ને તો હમણાં કેરીની સિઝન આપણે આવે જ છે. 5 કિલો કેરી લાવીએ તો એમાં 5 કિલો રસ ન નીકળે. કઈ નીકળે? 5 કિલો કેરી લાવીએ 5 કિલો રસ નીકળે? ગોટલા અને એની છાલો ફેંકી દેવી પડે ને. તો એ વેદોનો સાર છે, શાસ્ત્રોનો સાર છે, ભગવાનનું ભગવત કથા. અને ઋષિ મુનિઓ પ્રશ્ન પૂછે છે અને ભગવત કથાનો પ્રારંભ થાય છે. ઋષિ મુનિઓ પોતાની ચિંતા વ્યક્ત કરી છે કે કળિયુગનો માનવ તપ જશે, દયા નહીં હોય, દાન નહીં હોય, અનાચારી દુરાચારી વ્યક્તિઓ, એમનો ઉદ્ધાર કેવી રીતે થશે? અને નારદજી પણ ફરતા ફરતા એક વખત આ ધરા પર આવે છે અને પૃથ્વી પર નારદજી અનેક કૌતુક જોયા છે. અધર્મનો એટલો બધો અત્યાચાર જોયો, કળિયુગનો પ્રભાવ જોયો. અને એ નારદજી કહે છે કળિયુગના લોકો કેવા છે? સત્યમ નાસ્તિ તપમ શોષમ દયાદાનમ ન વિદ્યતે
ઉદર ભરીણો જીવા વરા કામ કૃત ભાષિને. આ પૃથ્વી પર લોકો કેવા છે? સત્ય નથી, સત્ય ગયું છે. સત્યમ નાસ્તિ તપમ શોચમ. તપ ગયું, સત્ય ગયું, કંઈ પણ દાન નથી. અને લોકો કેવા છે? ઉદર ભરીણા, પોતાનું ઉદર ભરવા માટે, પોતાનું પેટ ભરવા માટે દોડે છે. અને બહુ સાચી વાત છે. આ 84 લાખ યોની છે ને, એમાં આ માનવનું શરીર બધાથી ઉત્તમ છે. માનવનું જે શરીર ભગવાને આપ્યું છે સર્વથી ઉત્તમ છે. પણ એ 84 લાખ યોનીમાં એક માણસ જ એવો છે, દોડ્યા જ કરે. 84 લાખ યોનીમાં બીજા કોઈને આપણે કામ કરતા જોયા નથી, અથવા તો એને કાલ શું થશે એની ચિંતા કરતા જોયા નથી. અને માણસ એક જ એવો છે કે જે દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે. ઘણી વખત તો નક્કી ન થાય કે આ કામ કરવા માટે જીવે છે કે જીવવા માટે કામ કરે છે. માણસનું જીવન જોજો તમે કેવું થઈ ગયું. સવારમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. માણસે ધ્યેય અને પ્રાપ્તિ કાઢી નાખ્યો. ઉઠો જાગો ને મંડ્યા રહો, ઉઠો જાગો ને મંડ્યા રહો. આજે માણસની હાલત એવી થઈ છે, આખી જિંદગી સંપત્તિ કમાવા માટે પોતાના શરીરનું ધ્યાન ન રાખે. જમવાનો ટાઈમ નહીં, સુવાનો ટાઈમ નહીં, અને શરીરનું ધ્યાન ન રાખે. પોતાનું શરીર તોડી નાખે સંપત્તિ ભેગી કરવા માટે. અને જ્યારે ઉંમર થઈ જાય અને પછી શરીર રોગી થઈ જાય, ત્યારે એ શરીરને સારું કરવા માટે પાછું સંપત્તિ તોડી નાખે. ક્યાં ગયા હતા? ક્યાંય નહીં. તમે જોજો, અગાઉનું જ એડજસ્ટ કરતો માણસ નેશનલ બેંકમાં મૂક્યા છે પાકી જશે, LIC માં મૂક્યા છે પાકી જશે, બરોડા બેંકમાં મૂક્યા એ પાકી જાય. ત્યાં તો તુંય નહીં પાકી જાય, આ બધું પાકી જાય. પતી ગયું. એટલે સંપત્તિ ભેગી કરવા માટે શરીર તોડી નાખે, અને પાછું શરીરને સારું કરવા માટે સંપત્તિ તોડી નાખે. માણસ નક્કી નથી કરી શકતો. અને નારદજી કહે છે, કેવા માણસો છે બધા, કેવા લોકો છે, કળયુગના ઉદર ભરવા માટે દોડે છે. તરુણી પ્રભુતા ગેહે શાલોકો બુદ્ધિદાયકમ કન્યા વિક્રિયો લોભા દંપતિના ચ કલ્વનમ. કન્યા વિગ્રહ કરે છે લોકો. પોતાની સંપત્તિ માટે કન્યાને પણ વેચે. જો બધાની કોઈ પણ વસ્તુ છે ને, બધાને નથી લાગુ પડતું. દરેકે દરેક એક સિક્કાની બે બાજુ હોય છે. આ કળયુગનું વર્ણન કર્યું છે કે બધા આવા થઈ જશે એવું નથી. સત્ય અને અસત્ય, અંધારું ને અંજવાળું, એ તો એક સિક્કાની બે બાજુ છે. અમાસ અને પૂનમ છે ને, અને ભગવાને અમાસ બનાવી છે ને એટલે પૂનમની કિંમત છે. નહીં તો એને રોજ પૂનમ કરી હોત તો એને ક્યાં કેરોસીન લેવા જવું હતું? રોજ પૂનમ કરી હોત તો કઈ કેરોસીન લેવા તો જવું નહોતું પડતું. પણ અમાસ છે એટલે પૂનમની કિંમત છે. દરેક પ્રકારના લોકો એમાં આ કળયુગનો પ્રભાવ જોયો કે આ કળયુગના પ્રભાવથી માણસ કેવા થઈ ગયા છે, તો કે ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય ચાલે છે. શાળાઓને સલાહકાર બનાવ્યા છે. ભાઈને નહીં પૂછે, શાળાને પૂછે. સ્ત્રીઓનું રાજ. અને લોભથી લોકો કન્યા વિગ્રહ કરે છે, પોતાની કન્યાને પણ વેચે